નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘરની આ દિશામાં મોરપીંછ રાખો, ખુલશે ભાગ્યના તાળા। મિત્રો, મોરનું નામ સાંભળતા જ દરેકના મનમાં સકારાત્મકતા ઉર્જા આવવા લાગે છે। શાસ્ત્રોમાં મળેલી માહિતી મુજબ દરેક વ્યક્તિના જીવનમાં મોરપીંછનું મહત્વ હોય છે। તમને જણાવી દઈએ કે મોરના પીંછાને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે, સાથે જ સાથે તમારા વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે। મિત્રો, આજે આ વિડીયો દ્વારા અમે તમને જણાવીશું કે મોરપીંછ તમારા જીવનમાં કેવી રીતે ખુશહાલીઓ લાવી શકે છે, ઘરના કયા સ્થાન પર તેને શુભ માનવામાં આવે છે। જો તમે રાહુ દોષથી પરેશાન છો તો તેના માટે પણ મોરપીંછ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઘરની પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખો। એવું માનવામાં આવે છે કે આ દિશામાં મોરપીંછ રાખવાથી રાહુ ક્યારેય ઘરમાં પ્રવેશતો નથી। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી તમારા પરિવારમાં તમામ સભ્યોની તણાવ દૂર થાય છે, તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ પણ બને છે। મોરપીંછા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેનાથી તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે। તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની દક્ષિણ દિશામાં તિજોરીના મોરપીંછા રાખવા શુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારી દુકાનમાં મોરપીંછ રાખો, તમારો બિઝનેસ ટ્રેનની જેમ ચાલવા લાગે છે। આ માટે સૌથી પહેલાં તમારા દુકાનના મુખ્ય દ્વાર પર મોરપીંછ બાંધવું પડશે। આ ઉપરાંત દુકાનના દરવાજા પર એક મોરપીંછ અને 2 મોરપીંછની ફ્રેમ બનાવીને દુકાનની પૂર્વ દિશામાં લટકાવવામાં આવે છે। આ સિવાય દુકાનના પૂજા રૂમમાં મોરપીંછ રાખવું જોઈએ। મિત્રો, આવું કરવાથી તમને થોડા જ દિવસોમાં તમારા વ્યવસાયમાં નફો દેખાવા લાગશે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમારા બાળક અને પરિવારને ખરાબ નજરથી બચાવવા માટે મોરપીંછ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે। આ માટે તાવીજમાં મોરપીંછ રાખો અને બાળકને તે પહેરાવી દો। આ તમારા બાળકને ખરાબ નજરથી અને દુષ્ટ શક્તિથી બચાવવામાં મદદ કરે છે। મિત્રો, જો તમારા સંબંધોમાં વધુ બરાબર નથી ચાલી રહ્યું તો તમે ઘરમાં વાંસળીની સાથે મોરપીંછ પણ રાખી શકો છો। એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા સંબંધોમાં સુધારો થાય છે, તમારા સાથી તમારી સારી રીતે કાળજી લેશે। આ ઉપરાંત વાંસળી સાથે મોરપીંછ પણ રાખવા જોઈએ। મિત્રો, આવું કરવાથી તમારા સંબંધમાં પણ સુધારો આવે છે અને તમારા વ્યવસાયમાં પણ ધનનો વરસાદ થાય છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।